અન્નપ્રાશન અને બાલ દિવસ ત્રીજો મંગળવાર હોય પતંગ બનાવડાવો, આવી રીતે છે વિવિધ રમતો રમાડી શકાય। વાલીઓને પણ રમત રમાડવાની છે। તેડાગર બહેનોએ શું કરવાનું છે? સ્થાનિક તમે કોઈ પણ રમત જાન્યુઆરી માસમાં છે બાળ દિનની ઉજવણી કરવાની છે। નમસ્કાર, ગો ટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે છે આંગણવાડીમાં ઉજવાતા ત્રીજા મંગળ દિવસ એટલે કે અન્નપ્રાશન અને બાલ દિવસની ઉજવણી કઈ રીતે કરવાની છે, ખાસ કરીને પહેલા મહિનામાં જાન્યુઆરી માસમાં બાલ દિનની ઉજવણી કઈ રીતે કરવાની છે એ સમજવાનું છે। એ સમજતા પહેલા આપણે ખાસ જોઈ લઈએ કે આ માહિતી છે હું તમને બાલ દિવસ માર્ગદર્શિકામાંથી જ આપું છું અને દર વખતે દર મહિને તમે દરેક વર્કર બહેનો મારો વિડીયો જોઈ રહ્યા છો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઘણા વર્કર બહેનોની કોમેન્ટો વાંચું છું અને સારું અમારા વિડીયોથી તમને સારું માર્ગદર્શન મળી રહેશે એવા પણ મને ઘણા બધી કોમેન્ટો જોવા મળે છે, તો કોમેન્ટ કરવા બદલ પણ થેન્ક યુ। અને હજી સુધી જે વર્કર બહેનોને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો અમારી ચેનલ ગો ટુ શિક્ષાને છે સબસ્ક્રાઇબ કરી લેજો। ચાલો આપણે તો જોઈએ કે ભાઈ જાન્યુઆરી માસમાં આપણે બાલ દિવસની ઉજવણી કઈ રીતે કરવાની છે। જાન્યુઆરી મહિનાની જે પ્રવૃત્તિ શું છે, ખાસ કરીને તો ત્રીજો મંગળવાર હોય એટલે આપણે બાલ દિનની ઉજવણી કરવાની છે। એ પહેલા અન્નપ્રાશનના કોઈ લાભાર્થી હોય તો અન્નપ્રાશન કરાવી દેવું અને ત્યારબાદ બીજા વિભાગની અંદર બાલ દિન 3 થી 6 વર્ષના બાળકોની પ્રીસ્કૂલ અંતર્ગત આપણે જે પ્રવૃત્તિ કરાવવાની હોય છે એ પ્રવૃત્તિની અંદર છે બાળક વાલી રમતોત્સવ। બાળક અને વાલી, આ વખતે વાલીઓને પણ આ પ્રવૃત્તિઓમાં ઇન્વોલ્વ કરવાનો છે। બાળક અને વાલી અને બંનેને રમત ઉત્સવ કરવાનો છે। હવે આ રમત ઉત્સવ કેવો હોવો જોઈએ, શું શું રાખી શકાય, કેવી તૈયારી કરવાની છે, શું આમાં વિશેષતા છે, આ બધી વસ્તુઓ છે આજે આપણે સમજવાની છે। ખાસ આપણે જાન્યુઆરી આ માસમાં છે ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે, ઉત્તરાયણ છે ઉજવવાની છે, એટલા માટે ઉત્તરાયણનું ચિત્ર આપવામાં આવ્યું છે। ત્યારબાદ છે હવે આ પ્રવૃત્તિની અંદર કેવી પ્રવૃત્તિ કરી શકાય તો કે લીંબુ ચમચી છે, લાંબો કૂદકો છે, ધજા દોડ છે, ચિત્રની હરીફાઈ છે, પતંગ બનાવડાવો વગેરે। હવે આની સિવાયની એવું નહીં કે આમાં જે રમત આપી છે એ જ રાખવી એવું જરૂરી નથી, તમે અધર કોઈ પણ પ્રવૃત્તિ રાખી શકો છો। દાખલા તરીકે કોથળા દોડ છે, અવળી સવળી દોડ। અવળી સવળી દોડમાં ધ્યાન રાખવું, નાના બાળકો છે ક્યારેક પડી જાય તો પ્રોબ્લેમ થઈ શકે, અથવા તો લંગડી દાવ છે, ત્યારબાદ છે સંગીત ખુરશી છે, અથવા તો તમને સ્થાનિક કોઈ રમત આવડતી હોય એ રમત પણ તમે રાખી શકો છો। ચાલો આપણે વિશેષ માર્ગદર્શન લઈ કે જરૂરી સાધન સામગ્રી શું કરવી। જો કે તમને હવે ખબર જ છે, દર વખતે તમે ઉજવણી કરો છો એટલે તમને અંદાજ આવી ગયો છે કે ભાઈ તમારે જેવા પ્રકારની તમે રમત પસંદ કરો છો એવા પ્રકારની એની વસ્તુઓ રાખવાની। દાખલા તરીકે મારે કોથળા દોડ કરાવી છે તો કોથળાઓ તૈયાર રાખવાના। તો આ છે સંગીત ખુરશી માટેની ખુરશી છે, ખંજરી છે, ડીશ છે। આ ડીશ છે બેલેન્સ, બાળકને માથે રાખીને બેલેન્સિંગની રમત પણ તમે કરાવી શકો, બહુ મસ્ત થાય। ત્યાર પછી લીંબુ ચમચી માટે લીંબુ ચમચી, ત્યારબાદ કાગળની ધજા। ધજા દોડ કેવી હોય તો કે ભાઈ દૂર થોડાક અંતરે છે ધજા ઉખોડી દેવાની છે અને પાછી બાળકને લાઈનમાં એક ધજા સામે એક બાળક, બીજી ધજા સામે બીજું બાળક, એવી રીતે બાળકોને રાખી દેવાનું। પછી દોડી અને ધજા જે પહેલા લઈને પાછી આવે એ વિનર થશે, વિજેતા થશે। તો એવી રીતે ધજા દોડ છે, કાગળના કપડાની ટોપી છે, પછી ચોક, કોરા કાગળ, મીણિયા રંગ, ડોલ, દડા। હવે તમારે જે રમત રાખવી હોય એ પ્રકારની વસ્તુઓ તમે રાખી શકો છો। કે કાર્યક્રમ છે શું કરવાનું છે તો કે સંગીત ખુરશી, ડીશની રમત, લીંબુ ચમચી, વિઘ્ન દોડ, ધજા દોડ, ડોલમાં દડા નાખવા। દડા છે તમે થોડી જગ્યા હોય કેન્દ્ર ઉપર રાખો તો સામે આમ ડોલું રાખી દેવાની અને નાના દડા છે આપણે પીળા આપ્યા છે સ્માઇલી બોલ, એ દડાનો ઉપયોગ આમ નાખી અને એવી રીતે પણ રમત કરી શકાય છે। તો આવી રીતે છે વિવિધ રમતો રમાડી શકાય। ચાલો આગળ શું તૈયારી કરવાની છે એ જોઈએ। કાર્યક્રમની પૂર્વ તૈયારી છે એમાં શું કરવાનું છે તો કે રમત ઉત્સવ છે એટલે વાલી અને કિશોરીની મદદ લેવી,
અને 3 થી 6 વર્ષના બાળકોના વાલીઓને આમંત્રણ આપવું, જે તમે દર વખતે કરો જ છો કે ભાઈ બાલ દિનની ઉજવણી કરો તો વાલીઓને આમંત્રણ આપવાનું કે ભાઈ આ વખતના બાલ દિવસમાં છે અમારે તો રમત ઉત્સવ કરવાનું છે. આ રમત ઉત્સવની વિશેષતા એ છે કે વાલીઓને પણ રમત રમાડવાની છે એવું કહેવાનું છે. ત્યાર પછી દરેક બાળકોના પોર્ટફોલિયો કે ભાઈ આ મહિનામાં કોઈ નવું બાળક આવ્યું હોય તો એના પોર્ટફોલિયો બનાવવાના છે. અને ત્યારબાદ બાળકોને કરાવવાની નક્કી કરેલ પ્રવૃત્તિ અનુસાર સાધન સામગ્રી એકત્રિત કરવી, પૂર્વ તૈયારી. તમે જે રમત રમાડવાના છો, ટૂંકમાં તમે જે પ્રવૃત્તિ કરાવવાના છે એની બધી સાધન સામગ્રી છે એ આગલા દિવસે તમારે એકત્રિત કરી અને મૂકી દેવાની છે. અને જે આપણે દર વખતે ઉજવણી કરવી ત્યારે બેનર લગાવીએ છીએ તો બેનર લગાવી દેવાનું છે. અને બાળ દિવસે બાળકોએ કરેલ પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહન કંઈક ઇનામ લાવીને તૈયાર રાખવું. હવે જો બાળ દિવસે આપણે આપીએ છીએ અથવા તો કોઈ સ્થાનિક વાલી છે દાતા મળી જાય અથવા તો આપણે જે ગ્રાન્ટમાંથી જે આપણે બાળકને વિજેતાઓને આપીએ છીએ એ આપવાનું જ છે. અને ત્યારબાદ છે આગળનું જોઈએ, આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ શું કરવાનું છે એની તૈયારી છે. તો કે પહેલા તો સ્થળ નક્કી કરી દેવાનું છે કે જો નાની માપસરની પ્રવૃત્તિ હોય આંગણવાડી ઉપર થઈ શકે એવી તમે પસંદ કરી છે તો તમે આંગણવાડી ઉપર તૈયારી કરી અને રમત ઉત્સવ અથવા તો બાલ દિનની ઉજવણી કરી શકો છો. અથવા તો તમારે એમ થાય કે મારે મોટું આયોજન છે, બાળકો કે વાલી સમાય તેવું નથી, તો તમે મંદિર છે, બગીચો છે અથવા તો કોઈ ચોક છે એવી જગ્યાએ રાખી શકો, સલામત જગ્યાએ, તો તમે ત્યાં ઉજવણી કરી શકો છો. ત્યારબાદ છે વાલી અને બાળકોને પીવાના પાણીની વ્યવસ્થા રાખવાની છે, બાલ દિન બેનર લગાવવાનું છે. ત્યાર પછી પૂર્વ પ્રાથમિક શિક્ષણના કીટના સાધનો અને બાળકોએ કરેલ પ્રવૃત્તિઓના નમૂનાની ગોઠવણી. બાળકોએ આખા મહિના દરમિયાન જે પ્રવૃત્તિ કરી હોય એનું પ્રદર્શન રાખવાનું, ટેબલ ઉપર મૂકવાનું અને વ્યવસ્થિત પોર્ટફોલિયો મૂકવાના, જેથી વાલીઓ આવે કે આમ તમારી પ્રવૃત્તિ દેખાય કે નહીં આ વર્કર બહેનો છે ખૂબ સારું કામ કરે છે અને તમારું કામ છે એ તમારા પોર્ટફોલિયો તમારી પ્રવૃત્તિ ઉપર દેખાશે. વાલીઓ આવશે તો પહેલા આંગણવાડીનું નિરીક્ષણ કરશે. એટલે ખાસ વ્યવસ્થિત બધું મૂકી દો, બાળકોની પ્રવૃત્તિ દેખાડો, વાદળી બુલેટિન બોર્ડમાં બાળકોએ જે પ્રવૃત્તિ કરી છે એ લગાવી દો અને પ્રી સ્કૂલ કીટના સાધનો છે વ્યવસ્થિત મસ્ત ગોઠવીને મૂકી દો, તમારી ઇફેક્ટ બેસ્ટ પડશે. ત્યારબાદ છે બાળકના જન્મદિવસની ઉજવણીની તૈયારી રાખવી. જો કોઈ બાળકનો જન્મદિવસ આવતો હોય તો એની પણ ઉજવણી કરી શકાય છે. અને ત્યારબાદ બાળ દિવસમાં બાળકોને કરાવવાની નક્કી કરેલ પ્રવૃત્તિઓ મુજબ સાધન સામગ્રી, આગળ આપણે કીધું હોય તમે જે નક્કી કર્યું એની સાધન સામગ્રી, અને બહોળી સંખ્યામાં માતા પિતા, વાલી અને ગ્રામજનોની હાજરી સુનિશ્ચિત કરો. વધારે વિસ્તારના દરેક ઘરે કહેવાનું છે કે આજે અમારે છે આવતીકાલે છે કે બાળ દિનની ઉજવણી કરવાની છે તો દરેક પધારવા વિનંતી. અને વાલી રમત ઉત્સવનું આયોજન કર્યું છે તો રમત ઉત્સવમાં ભાગ લેવા માટે પણ પધારો. ત્યારબાદ 3 થી 6 વર્ષના તમામ બાળકોના માતા પિતા આંગણવાડી કેન્દ્રના સ્થળ પર આવે એ નિશ્ચિત કરવાનું છે. આગળ જોઈએ, હવે કાર્યક્રમ કરવાની રીત છે કે ભાઈ કઈ રમત ક્યારે. આમાં મેં થોડાક ઉદાહરણ સમજાવવાના પ્રયત્ન કર્યા છે કે ભાઈ સંગીત ખુરશીમાં શું શું જોઈએ તમને ખબર જ છે કે ભાઈ કેટલા બાળકો કેટલી ખુરશી લેવી, કે એક સંગીત ખુરશી માટે એક ખંજરી જરૂરી છે, એક બેન વ્યવસ્થામાં જરૂર પડે. સંગીત ખુરશી કેમ રમાડવી એ એકદમ સહેલું છે, તમને ખબર જ છે. ત્યારબાદ ડીશની રમત. ડીશનું મેં કીધું ને કે બાળકોને માથા ઉપર ડીશ મૂકવાની છે અને બેલેન્સિંગની રમત રમાડવાની છે. એક સાથે 5 બાળકોને રમત રમાડવાની છે અથવા તો વધારે રાખી શકાય. ત્યારબાદ લીંબુ ચમચી, એ પણ તમે રમાડી શકો છો કે બાળકોને મોઢામાં ચમચી દઈ અને લીંબુ મૂકી દેવાની છે અને હાથ નીચે રાખી અને એ રમત પણ તમને આવડે છે. વિઘ્ન દોડ કરતા પહેલા ખાસ જોઈ લેવું કે આ છે થોડીક જોખમી રમત છે. એટલે વિઘ્ન દોડમાં વચ્ચે વસ્તુ મૂકવાની હોય કે એમાં બાળકો ટપતા જાય ને દોડતા જાય, ટપતા જાય ને દોડતા જાય. પરંતુ બાળકો આ દોડ માટે છે ખાસ જોખમી છે એટલે બાળકોને કાંઈ થાય નહીં એટલે આ પસંદ ન કરાય. ત્યારબાદ ધજા દોડ. હમણાં મેં સમજાવ્યું હતું કે આગળ એક ધજા ખોડી દેવાની છે અને બાળકો દોડી અને ધજા લઈને જે પહેલા આવે એ વિનર. તો આવી રીતે છે ધજા દોડ કરાવી શકાય છે. ત્યારબાદ ડોલમાં દડો નાખવો. તો ડોલમાં પણ કઈ રીતે દડો નાખવો, આગળ ડોલ મૂકી દેવાની છે બાળક ઊભો છે દડો આમ ફેંકે છે.
ડોલની અંદર જાય એ વિનર છે. અને આવી 1 કે 2 કે 3 ટ્રાય આપી શકાય કે એકવાર દડો ફેંક્યો નથી ગયો, બીજી ટ્રાય આપો, ત્રીજી ટ્રાય આપો. તો આવી રીતે છે જે ઓછી ટ્રાયમાં વધારે બોલ નાખી દે છે એ વિનર થશે. અને ત્યારબાદ છે ટોપી ખેંચ. હવે એક વર્તુળ દોરી તેમાં 2-2 ની જોડીમાં 4 બાળકોને ટોપી પહેરાવી ખંજરી વાગે ત્યાં સુધીમાં એકબીજાની ટોપી ખેંચવાની. આવી પણ રમત રમી શકાય. ત્યાર પછી ચિત્રની હરીફાઈ પણ કરી શકાય. એવું નથી કે આમાં જે મેં સમજાવી છે એ જ રમત કરાય. ટૂંકમાં રમત ઉત્સવ કરવાનો છે, વાલી અને બાળકોનો રમત ઉત્સવ કરવાનો છે. તો તમે અગાઉ નક્કી કરી દો કે વાલીઓને કઈ રમત રમાડવાની છે, બાળકોને કઈ રમત રમાડવાની છે. આવી રીતે નક્કી કરી શકો. સ્થાનિક તમે કોઈ પણ રમત નક્કી કરી શકો છો. તો આવી રીતે છે જાન્યુઆરી માસમાં છે બાળ દિનની ઉજવણી કરવાની છે. આશા રાખું છું કે દરેક વર્કર બહેનોને ખૂબ સારી રીતે સમજાઈ ગયું છે. તો વિડીયો ગમ્યો હોય, એકદમ ટૂંકમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વિડીયો ગમ્યો હોય તો આપના કેન્દ્રનું નામ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારી કોમેન્ટ છે અમારો ઉત્સાહ વધારી રહી છે. એટલે ખાસ દરેક વર્કર બહેનો કોમેન્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો. કારણ કે અમે આંગણવાડીને લગતા દરેક અપડેટ સમયાંતરે મૂકશું અને એકદમ પરફેક્ટ વિડીયો સાથે અને પરફેક્ટ સોલ્યુશન સાથે જ અમારો વિડીયો હશે. કોઈ ગોળ ગોળ ઘુમાયા વગરના અમારા વિડીયો હશે. અમારો વિડીયો મતલબ પરફેક્ટ સોલ્યુશન. ગો ટુ શિક્ષા મતલબ પરફેક્ટ સોલ્યુશન. એટલું યાદ રાખજો. થેન્ક યુ.